નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ 2019ની લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ શકે છે। કેન્દ્રીય ચૂંટણી પંચે આજે સાંજે 5 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે। છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે 10મી માર્ચ થવા છતાં ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી। આ વખતે 7 થી 8 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે। 12મી એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાની પૂરી શક્યતા છે। 2014ની ચૂંટણીમાં 5મી માર્ચે તારીખોની જાહેરાત થઈ હતી, તો 2009માં 2જી માર્ચે અને 2004માં 29મી ફેબ્રુઆરીએ લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા થઈ ગઈ હતી। લોકસભા ચૂંટણીની સાથે સાથે આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ, જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ શકે છે। વર્તમાન મોદી સરકારનો કાર્યકાળ 3જી જૂને સમાપ્ત થશે, મતલબ કે તે પહેલા ચૂંટણી પંચે તમામ કાર્યવાહી પૂર્ણ કરવી પડશે। તો આજે સાંજે 5 વાગે ચૂંટણી પંચ એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી અને ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે। 7 થી 8 તબક્કામાં આ ચૂંટણી યોજાઈ શકે છે। 3જી જૂને મોદી સરકારનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, એટલે તે પહેલા ચૂંટણી પંચને ચૂંટણીની તમામ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે। તો 2014ના લોકસભા ચૂંટણીના પરિણામો ઉપર નજર કરીએ તો 2014માં ભાજપને 282 સીટ મળી। તેમને મળેલી કુલ વોટ શેર હતો 31%। શિવસેનાને 18 બેઠકો અને 2 વોટ શેર મળ્યા હતા 2%। એનડીએના અન્ય પક્ષોને 36 બેઠક મળી અને તેમનો વોટ શેર હતો 6%। કંઈક આવી જ રીતે કોંગ્રેસને 44 બેઠક મળી હતી અને તેમનો વોટ શેર હતો 20%। એનસીપીને 6 બેઠક મળી હતી અને તેમનો વોટ શેર હતો 2%। યુપી અને અન્ય સાથી પક્ષીઓને મળી હતી 10 લોકસભા બેઠક અને તેમનો વોટ શેર હતો માત્ર 1%। કુલ મળીને કહીએ તો 2014ની ચૂંટણીમાં એનડીએને 336 બેઠક અને 39% વોટ શેર મળ્યો હતો, જ્યારે યુપીએને 147 બેઠક અને 38% વોટ શેર મળ્યો હતો। તો ગુજરાતમાં 2014નું જે પરિણામ જે આવ્યું હતું તે અમે આપને બતાવી રહ્યા છે। કઈ બેઠક પણ કોણ જીત્યું હતું અને કોની સરસાઈ કેટલાથી જોવા મળી હતી તે અમે આપને બતાવી રહ્યા છે। 2014માં ગુજરાતમાં શું સ્થિતિ હતી ચૂંટણી પછી તે આપ અહીં જોઈ શકો છો સ્ક્રીન પર। તો જે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો કોણ હતા અને કેટલી સરસાઈથી તેઓ જીત્યા હતા તે અમે આપને બતાવી રહ્યા છીએ। લોકસભા ચૂંટણીની તારીખોની સાથે ગુજરાતની ખાલી પડેલી 3 વિધાનસભા બેઠકોની ચૂંટણીની તારીખ પણ આજે જાહેર થઈ શકે છે। આ 3 બેઠકો છે માણાવદર, ધ્રાંગધ્રા અને ઊંઝા। માણાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી જવાહર ચાવડા ભાજપમાં જોડાયા છે, જેથી આ સીટ ખાલી છે। તો ઊંઝાના ધારાસભ્ય પદેથી આશાબેન પટેલ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હોવાથી ઊંઝા બેઠક ખાલી પડી છે। તો પુરુષોત્તમ સાબરિયાએ ધ્રાંગધ્રા બેઠક પરથી રાજીનામું આપ્યું હોવાથી આ બેઠક પણ ખાલી થઈ છે। તો આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે। 5 વાગે આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆત થશે। આ વિશે વાતચીત કરવા માટે દિલ્હીથી અમારા સંવાદદાતા હિતેન આપણી સાથે જોડાયા છે। જી હિતેન, આજે ચૂંટણી પંચ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે, કેટલા વાગે આ જાહેરાત કરવામાં આવશે? बिल्कुल, जेनी राह घना लांबा समयथी लगभग 28 फेब्रुआरीथी ઝીલન રાહ જોવાઈ રહી હતી કે ઇલેક્શન કમિશન તરફથી એક મેસેજ આવે અને તે મેસેજ એવો હોય કે આ તારીખે એક પ્રેસ કોન્ફરન્સ કરીને દેશની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે। તે મેસેજ આજે સવારે લગભગ 10:30 વાગે ઇલેક્શન કમિશન તરફથી બહાર આવ્યો અને સાંજે 5 વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે। ઇલેક્શન કમિશન જે છે તે દેશની ચૂંટણીની જાહેરાત જે છે તે કરી શકે છે। સાથે સાથે 5 રાજ્યોના ઇલેક્શન પણ એક સાથે જાહેર થઈ શકે છે। જે રાજ્યોની અંદર એસેમ્બલી સીટ ખાલી પડી છે તે એસેમ્બલીના બાય ઇલેક્શન પણ હોઈ શકે છે કે એક સાથે જ ઘોષિત કરાય। પણ ક્યાંક ને ક્યાંક સૌથી મહત્વની વાત એ રહેશે તો
લોકસભા ઇલેક્શન આ વખતે લોકસભા ઇલેક્શન ખૂબ જ ખાસ રહેશે, કારણ કે પ્રથમવાર જ્યારથી ઈવીએમ ઉપર દેશભરમાં ઇલેક્શનો કરવાનું શરૂ કર્યું છે ત્યારબાદ પ્રથમવાર આ વખતે દેશભરમાં 100% વીવીપેટનો ઉપયોગ જે છે તે ઈવીએમ સાથે કરવામાં આવશે. 10 લાખ બૂથ ઉપર એક સાથે વીવીપેટ પણ ઈવીએમ બંનેનો ઉપયોગ એક સાથે કરાશે. ઇલેક્શન કમિશન પૂરી રીતે તૈયાર થઈ ચૂક્યું છે. બસ ગણતરીનો સમયની રાહ જોવાની છે કે કઈ તારીખ રહેશે, ફર્સ્ટ ફેઝનું ઇલેક્શન કઈ તારીખે દેશમાં યોજાશે અને કેટલા ફેઝમાં ઇલેક્શન થશે. 2014ની વાત કરીએ તો 9 ચરણોમાં ઇલેક્શન દેશભરમાં થયા હતા. ગુજરાતમાં 30 એપ્રિલ એ લાસ્ટ 2014 ઇલેક્શન નો ફેઝ હતો. એક જ ફેઝની અંદર ગુજરાતમાં 26 બેઠકો ઉપર ઇલેક્શન 30 એપ્રિલે થઈ હતી. તો આ વખતે કઈ તારીખ આવે છે, કારણ કે આ વખતે ઇલેક્શન પણ લગભગ થોડું મોડું જાહેર થઈ રહ્યું છે. 10 એપ્રિલે જાહેર થઈ રહ્યું છે, 5 દિવસ લેટ જાહેર થઈ રહ્યું છે, એટલે હોઈ શકે છે કે 5-6 દિવસ ઉપર નીચે 1 મેથી 5 મે દરમિયાન ગુજરાતમાં ઇલેક્શન યોજાઈ શકે છે. હાલાકી ઇલેક્શન કમિશનના જે સોર્सेस છે તે કહી રહ્યા છે કે ગત ઇલેક્શનની જેમ 9 ફેઝમાં તો ઇલેક્શન આ વખતે નહીં થાય, 7 થી 8 ફેઝમાં ઇલેક્શન જે છે તે યોજી શકે છે ઇલેક્શન કમિશન દેશભરમાં. સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ એ રહેશે જમ્મુ કાશ્મીર રાજ્ય. જમ્મુ કાશ્મીર રાજ્યમાં ઇલેક્શન સાથે યોજાશે કે નહીં તે પણ એક સસ્પેન્સ છે, કારણ કે જે હિસાબે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો માહોલ છે તો ફોર્सेस સૌથી વધુ જમ્મુ કાશ્મીરમાં હાલ છે. તેના લીધે ક્યાંક ને ક્યાંક દેશભરમાં ઇલેક્શનમાં પેરામિલિટરી ફોર્सेसને ડિપ્લોય કરવી, કેવી રીતે ડિપ્લોય કરવું, શું કેટલી વધુ સંખ્યામાં ડિપ્લોય કરવી, તેના ઉપર પણ ઇલેક્શન કમિશનને ક્યાંક ને ક્યાંક સૌથી વધુ ચર્ચા કરવી પડી હશે. ઇલેક્શન કમિશન હાલાકી મનાય એવું રહ્યું છે કે આ 5 દિવસમાં તે જ તમામ ચર્ચાઓ વિચારણા કર્યા બાદ ઇલેક્શન કમિશને આખરે છેવટે પોતાની તૈયારીઓ જે છે તે પૂર્ણ કરીને આજે જાહેરાત કરવાનો નિર્ણય લેવો છે. થોડો સમય હજુ પોણા કલાક બાદ 5 વાગે ચૂંટણીનો બિગુલ વાગી જશે. કયા ફેઝમાં, કેટલા ફેઝમાં, કઈ તારીખથી દેશમાં ઇલેક્શન યોજાશે તે સાફ થઈ જશે. તેના સાથે સાથે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે, તો તેની ઉપર પણ નજર રહેશે. અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ માહિતી મેળવતા રહેશો. આભાર હિતેન સમગ્ર જાણકારી આપવા માટે.